રબારી સમાજના ગુરુ ગાદી કનીરામ બાપુ કીધેલું હોય કે કોકરેજ ગાય હોય કે ગીર ગાય હોય કે દેશી ગાય હોય, કોઈ પણ ગાય હોય, તમારામાં તેવડ હોય રાખવાની અને એને ભરપોષણ આલવાની તાકાત હોય તો ગાયને તમારે કિલ્લે બોધવી, બાકી તમે ગાય સારા ઘરે આપી શકો છો. એટલે હું કોઈ 2 નંબરનો ધંધો નહીં કરતો. હું નાનો માણસ જ છું. એટલે મેં વિચાર્યું કે મારી જોડે 12-13 વાછડીઓ હતી, તો એમાંથી 5-6 વેચી અને 5-6ને સારી ચાકરી કરું, જેથી એનો ગ્રોથ પણ સારો થાય. જય ગોપાલ. તો કેટલા લોકો ભરત દેસાઈને સપોર્ટ કરે છે? એક મસ્ત મજાની ભરત થરાની કોકરેજ આવી કોમેન્ટ થઈ જાય એટલે મને વિશ્વાસ આવે. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ. આજે આપણે આનું મિલ્કિંગ બતાવી દઈએ, કેટલું દૂધ છે, શું છે. તો આજના વ્લોગમાં બને રહેજો. આપી દોનું જણું કાકા. સમજી એરલાન લઈ લો ચેડે. હા લઈ લો બધું. હા તમામ તો 1 નંબર છે. પડી ચાવી. હા બે दूध 4.5 लीटर दूध हશે કમ્પ્લીટ. વાસડા માટે 500 ગરમ જેવું રાખી. આઈફોન સ્ટોરેજ ફૂલ. જા જા. તો રામેતી, કુંજ અને લક્ષ્મી
ત્રણે આપવાના છે. ઘણા લોકોનો કોલ આવ્યા કે ભરતભાઈ કિંમતનો વ્યાજબી કહો, તો આપણે સબસ્ક્રાઈબર માટે થોડું ઘણું સમજશું. અને ઘણા લોકો નારાજ થયા છે, તો બધાને હું માફી માગું છું કે ભાઈ આપણે વાસળી નાની નાની થોડી સાચવા માટે કે નિર્ણય લીધો છે, તો તમારા ભરત દેસાઈને માફ કરજો. આ બધા ઢોર કમ્પ્લીટ તૈયાર થાય, આમ અહીંયા આ વાસળીઓ તૈયાર થાય એના માટે કંઈ નિર્ણય લીધો છે. તો ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ. અને પેલા મિલ્કિંગ વિડીયોમાં અમે જોતા હતા અને આઈફોનનું સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું, કે અડધમાંથી કટ કર્યો અને વિડીયો આખો ઉતારવા માટે કરીને પછી ચાલુ મિલ્કિંગમાં 1-2 વિડીયો ડિલીટ કરી અને શૂટ લીધું છે. તો એ ગાયને 4-4.5 લીટર દૂધ પાકું છે ભાઈઓ. એવું છે તો 2 દિવસ પછી આપણે ફરીથી મિલ્કિંગ કરીને તમને એ વાસળીનું બતાવશું. હાય, કેમ છો? મોજમાં? આ બધાને તૈયાર કરવા માટે કે ભાઈ આપણે નિર્ણય લીધો છે, તો માફ કરજો. અને આપણી ગીર ગાય વેચાઈ ગઈ છે અત્યારે 51,500માં એક મિત્રો લઈ ગયા છે. બહુ કસાકસી કરી અને છેલ્લે 51,500 અમને આપ્યા છે. તો ગીર ગાયને આપણે ભરાવાની છે અત્યારે. જય ગૌ માતા જય ગોપાલ. મળીએ. એ આપણી ગીર જઈ રહી છે, હાલો. હે માડી હાલો. હા હવે રેડી કરી. તો ગીર ગાય જઈ રહી છે. બાય બાય, ટેક કેર. ગુડ મોર્નિંગ દોસ્તો. તો અત્યારે આપણે દુકાનથી હવે જવું છે ફાર્મ બાજુ, કેમ કે આજ થોડુંક બહાર જવાનું છે. તો સતીશભાઈ પપ્પાને બધા કામ કરેલા છે, આપણે જઈએ. તો હેલો દોસ્તો, આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છે બધા મોજમાં? અને કાલે વ્લોગ આપણે વાસળીઓ માટે બનાવ્યો હતો, એમાં તમારો બધાનો સાથ સહકાર જબર રહ્યો છે. તો પહેલાં બધાનો દિલથી આભાર કે તમે મને કુંજ, રામેતી અને આપણી લક્ષ્મી આ 3 વેચવાની હા પાડી છે. 99% લોકોએ કે ભરતભાઈ વેચો. અને 1-2 એવા માણસો છે કે જેમને ખરાબ કોમેન્ટ કરી હતી, પછી ડિલીટ પણ કરી છે એમને. પણ તો એવા લોકોને કહું છું કે ભાઈ મારી યુટ્યુબ ફેમિલીને હું દરેક વાતે પૂછું છું, કેમ કે મારી ફેમિલી છે. બાકી મારે ગમે ત્યારે વેચવું હોય, રાખવી હોય, મેં જ લાવીને હું જ વેચું છું. મારે ક્યાં કોઈને પૂછવાનું આવે છે? પણ મારી ફેમિલી છે, હું ફેમિલીને પૂછીને કામ કરું છું. એટલે પોઝિટિવ કોમેન્ટ કરવાનો ખૂબ આભાર. અને 1-2 એવા કહેવાય કે ખવરિયા જેમને કોમેન્ટ કરી એમને પણ હવે આભાર કે તમે સારું કર્યું એવી કોમેન્ટ કરી, એટલે મને વાંચવા મળી. તો તમારો દિલથી આભાર. જય ગૌ માતા જય ગોપાલ. તો મિત્રો મળીએ, હવે આપણે જઈએ છીએ દુકાને. તો થોડી ક્ષણોમાં મળીએ, પછી એક વાત તમને કહું. તો ભાઈ વાત એ હતી કે સારી કોમેન્ટ કરી એમનો આભાર, ખરાબ કોમેન્ટ કરી 1-2 જણાએ. અને અમારા એક મિત્ર હર્ષભાઈ છે, એમને કોમેન્ટ કરી હતી. તો એમને પણ એવું કીધું કે તમે કેટલી દલાલી લો છો? તો ભાઈ મારા પરમ મિત્ર છે ને એમને આપણને હરેણ ગાય આપી હતી, એટલે એમને મારા પ્રત્યે લાગણી, એટલે એમને એવી કોમેન્ટ કરી કે ભાઈ તમને ના ગમતું ને તમે જોવાનો વિડીયો બંધ કરી દો. તો તમને ચોખ્ખું કહી દઉં છું કે જેવા લોકોને ભરત દેસાઈ ઉપર વિશ્વાસ નથી અને ભરત દેસાઈની ગાયો દુઃખી કરવી છે, એવા લોકો તેમ ત્યારે મને અનસબસ્ક્રાઈબર કરી દો. મારા 35,200 સબસ્ક્રાઈબર છે ને, એમાં તમારે જેવા 200 માણસો નીકળી જાય ને તો કોઈ ફેર નહીં પડે. કેમ કે 35,000 મારા રિયલ સબસ્ક્રાઈબર છે, એ મારી જોડે રહે ને તો મને બહુ મજા આવશે. તો એવી ખરાબ કોમેન્ટ કરવાવાળાને આમંત્રણ આલું છું કે તેમ નીકળી જાઓ સુખ શાંતિ મારા ભાઈ. અને સબસ્ક્રાઈબર કરી દો, કોઈ ટેન્શન નહીં. મારા ચાહવાવાળા ઘણા મિત્રો છે. એટલે અમારા રબારી સમાજના ગુરુ ગાદી કનીરામ બાપુ કીધેલું હોય કે કોકરેજ ગાય હોય કે ગીર ગાય હોય કે દેશી ગાય હોય, કોઈ પણ ગાય હોય, તમારામાં તેવડ હોય રાખવાની અને એને ભરપોષણ આલવાની તાકાત હોય તો ગાયને તમારે કિલે બોધવી. બાકી તમે ગાય સારા ઘરે આપી શકો છો. એટલે હું કોઈ 2 નંબરનો ધંધો નહીં કરતો, હું નાનો માણસ જ છું. એટલે મેં વિચાર્યું કે મારી જોડે 12-13 વાસળીઓ હતી, તો એમાંથી 5-6 વેચી અને 5-6ને સારી ચાકરી કરું, જેથી એનો ગ્રોથ પણ સારો થાય અને એ વાસળી તૈયાર થાય તો ભવિષ્યમાં સારી બને. પછી પેલો ચેરો લઈને ફરે એમાં કોઈ દાડા ના વળે. 25 વાસળી હોય ને એમાં 3 ટેડપેડથી મરવા પડી હોય તો એ આપણને અનુકૂળતા નહીં. એટલે મને દેશી ગાય પ્રત્યે લાગણી છે, પ્રેમ છે. એટલે હું વિચાર્યું કે 12 એમાંથી ભલે 5-6 વેચવી પડે, એમાં 3-4 તો વેચી, હજી આમાં 3 વેચું એટલે 5 વાસળીઓ મારે હચવાય. એટલે મેં આ નિર્ણય લીધો છે. તો કોઈને ખોટું લાગે તો માફ કરજો, પણ હું દેશી ગાયને ચાહવાવાળો માણસ છું.
એટલે મારા ઘરે દેશી ગાય ક્યારેય દુઃખી નહીં થાય. અને તમને પણ કહું છું કે દેશી ગાય રાખવી તો સુખમાં રાખવી, બાકી કોઈક સારી જગ્યાએ 2-5 રૂપિયા ઓછા આવે ને તો આપી દેવાનું, બાકી રખાય ના, દુઃખી ના કરાય. ગાયને નેહાકો ખોટો લેવાય નહીં, એ દોવા દેતી હોય કે ના દોવા દેતી હોય. અને બીજી વસ્તુ કે કાલે મેં કદાચ તમને કિંમત કરી વધારે લાગી હોય તો આપણા સબસ્ક્રાઈબરને હશે તો આપણે કુંજ 35,000માં આપી દઈશું, રામેથી 20,000માં આપી દઈશું, લક્ષ્મી 25માં આપી દઈશું આપણા સબસ્ક્રાઈબર માટે. ચલો મેં જે કિંમતે લાવીને એ કિંમતે તમને હું આપી દઈશ. ઓકે, મારે ગાયમાં એ રૂપિયો કમાવો નથી. મેં જે ચાકરી કરી તૈયાર કરી 5-6 મહિના, ભાવ ટુ ભાવ તમને આપી દઈશ. ઓકે, તો ભાઈઓ કાલે તમને બધાને કીધું અને આજે તમને ચોક કરી દીધી કે તમને કોઈને એવું લાગતું કે ભરત દેસાઈ ખોટું કરે છે. અને મારી ભૂલ છે કે મેં તમને આજ સુધી બધું પૂછીને વસ્તુ કરી છે કે ગાય વેચું તો પૂછ્યું, બાકી મારો માલ છે હું ગમે ત્યારે વેચી મળે, તમે મને કોણ કહેવાવાળા. પણ મારે પ્રેમ છે, લાગણી છે મારા સબસ્ક્રાઈબર પ્રત્યે. અને એમાં 35,000 સબસ્ક્રાઈબરમાં 5 સબસ્ક્રાઈબર જ ખરાબ માણસ હોય, બાકી 34,995 સબસ્ક્રાઈબર મારા હોનાના છે ને એ રહેવાના છે. એમના માટે કંઈ વ્લોગ બનાવું છું, એ 4-5 કહોરીના લીધે હું વ્લોગ બંધ કરવાનો ક્યારેય નહીં. એટલે કોમેન્ટ કરતા હોય ને તો કરો, તેમ તાર કોઈ ટેન્શન નહીં. બાકી ભરત દેસાઈ આજે વ્લોગ બનાવવાનો, કાલે બનાવવાનો, ગૌ માતા સાથે રહેવાનું, ગૌ માતાને પ્રમોટ કરવાનું, ઘરે ઘરે ગૌ માતા જશે. પણ મારો એવું હેતુ છે કે 1 રાખો 2 રાખો પણ મોજથી રાખો, વટથી રાખો. કોક આવે ને કે ના ભાઈ ગાય ઉપર આટલું લોહી ચડેલું છે, એટલે એવી ગાયો રાખવી છે. એટલા માટે આપણે થોડીક ત્રણેક વેચવી છે. મેં નિર્ણય લીધો કે સારી જ વેચવી છે, આપણે ખરાબ નહીં વેચવી. અને બીજી વસ્તુ કે તમને એવું હશે કે ભરતભાઈ પેલી શું કહેવાય ડાલડીવાળી ગાયો વેચી મારશે. ડાલડીવાળી ગાયો વેચવી હોય તો હું વેચી શકું છું. એક હું મફત નહીં લાવ્યો, પૈસા આપી લાવ્યો. ભુવાજી મને એવું નથી કીધું કે ભરતભાઈ તમે મને ક્યારેય ના વેચતા, પણ તો મારો લાગણી છે, મારે સિગુતર માતા પર મને લાગણી છે, પ્રેમ છે, એટલે હું સિગુતર માની ગાયું એ બે હું નહીં વેચ્યું. હું મારા મનથી તમને બધાને કહું છું. બાકી એમાં કોઈ મને આજે લાડચીના લાખ રૂપિયાવાળા માણસો પડ્યા, મણીના લાખ હાલવા પડ્યા છે, પણ એમાં નહીં વેચવી. પૈસા કમાવા ના વેચી મારું, પણ એ ગાય પ્રત્યે મને લાગણી છે, મારા સિગુતર ઉપર વિશ્વાસ છે કે ના મારા વાડામાં 2 ગાયો ઊભી છે ને તો 200 ને ભારે પડશે, એટલો મને પ્રેમ છે. બાકી ભુવાજી બચારે મને એવું કીધું નહીં કે ભરતભાઈ મને વેચજો કે ના વેચજો, એમને મને પ્રેમથી આપી છે ને પ્રેમથી હું રાખવાનો છું. જય ગૌ માતા, જય ગોપાલ. તો બસ આજનો બ્લોગ આટલો. કાલથી તમે બધાએ હેપી રહેજો. બાકી 4-5 કોમેન્ટ કરવાવાળાને કહી દઉં છું કે તમે આજે જ સબસ્ક્રાઈબર કરી દેજો, એટલે મારા જીવને શાંતિ. બરાબર, તો મળીએ. અને કંઈ વધારે બોલ્યો હોય તો ભાઈ તમારા ભરત દેસાઈને માફ કરજો. મારા સબસ્ક્રાઈબર જે છે એમની સાથે હું છું અને રહેવાનો છું. જય ગૌ માતા, જય ગોપાલ. તો કેટલા લોકો ભરત દેસાઈને સપોર્ટ કરે છે, એક મસ્ત મજાની ભરત થરાની કોકરેજ આવી કોમેન્ટ થઈ જાય એટલે મને વિશ્વાસ આવે. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ મિત્રો. જે લોકો સપોર્ટમાં કોમેન્ટ કરી એમનો દિલથી આભાર ભાઈઓ. તો મારી વાળાની લક્ષ્મી તાકી રહી ભરત થરા શું વાતો કરી રહ્યા. હે મમ્મા. તો મળીએ મિત્રો. આજે જવાનું છે બહાર, તો બધાને બોધ દીધા છે અંદર. આ બાજુ પણ બોધ દીધા છે, આ બાજુ પણ પેક છે બધું. લક્ષ્મીને બધા જોઈ શકો છો. તો મિત્રો મળીએ. આ માટે તો આપણે આ 2 અને 3 વેચીએ એટલે પછી ડાળીવાળી બોલ અને બધા હચવાય ભાઈઓ. ઓકે, આ વાસળી કેવી મસ્ત છે પણ ડૂબળી છે, બાકી લોહી હોય તો કેવી લાગે કહો, તમે જ કરો કોમેન્ટિંગ. એટલા માટે કહીને આપણે નિર્ણય લીધો છે. પેલી કાબરી જ્યારે લાવી હતી ત્યારે કેવી મસ્ત હતી, ડૂબળી પડી છે, એટલા માટે કરીને હરણને બધા મજબૂત બની જાય. તો મળીએ મિત્રો. જય ગૌ માતા, જય ગોપાલ.